નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 ડિસેમ્બર 2023। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। શ્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રેમજીભાઈની 48મી પુણ્યતિથિ નિમિત્તે તેમણે કરેલ કચ્છની અનેક સેવાઓને યાદ કરવામાં આવી હતી। અનેક કાર્યક્રમો યોજાયા। પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂર્વ મહેસૂલ મંત્રી પ્રેમજીભાઈ ઠક્કરની 48મી પુણ્યતિથિ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને મુખ્ય કાર્યક્રમ હમીસર પુલ પાસે આવેલ પ્રેમજીભાઈના પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। અતિથિ વિશેષ તરીકે વાસણભાઈ આહિરે પ્રેમજીભાઈનો આહિર સમાજ સાથે ઋણાનુબંધની વાત કરી હતી। અધ્યક્ષીય ઉદ્બોધનમાં સાહિત્યકાર જયંતિ જોશી સબાબે પ્રેમજીભાઈને સૂર્યવંશી કહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભમાં શ્રી પ્રેમજીભાઈ ભવાનજીભાઈ ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી શંકરભાઈ સચદેએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ચોથાણીએ પ્રમુખશ્રીનું, જ્યારે શ્રીમતી દીપ્તિ ઉર્મિ સચદેએ અતિથિ વિશેષ શ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું। એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવી હતી। આ પ્રસંગે નગરપતિ શ્રીમતી રશ્મિબેન સોલંકી, શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, શ્રી મહેશભાઈ ઠક્કર, ડૉક્ટર કાંતિભાઈ ગોર, શ્રી જોરુબા રાઠોડ, MS જથ્થમ, સાહિત્યકારો લાલજીભાઈ મેવાડા, પબુભાઈ ગઢવી, ગૌતમ જોશી, કૃષ્ણકાંતભાઈ ભાટિયા, મોહનભાઈ જોશી તથા ધારાશાસ્ત્રીઓ શ્રી ચિરાગભાઈ ઠાકર, JR મહેતા, DK બુચ વગેરે અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને શ્રી પ્રેમજીભાઈની પ્રતિમા તથા તૈલ ચિત્રને ફૂલહાર અર્પણ કરી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી। આ પ્રસંગે એડવોકેટ શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ મંત્રી અને ખાસ કરીને કચ્છના લોક નેતા શ્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કર, એમની આજે 48મી પુણ્યતિથિ છે। છેલ્લા 47 વર્ષથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। એ રીતે આજે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પ્રેમજીભાઈ વિશે વાત કરું તો નેતૃત્વનો વિકાસ ક્રમશઃ કેમ થાય એનું જ્વલંત ઉદાહરણ એટલે પ્રેમજીભાઈ। આઝાદી પછી રાજ્યસભાના પ્રથમ સભ્ય એટલે શ્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કર। કચ્છમાં ક રાજ્યની સ્થાપના થઈ, ચીફ કમિશનરના એડવાઇઝર તરીકે એમની નિમણૂક થઈ અને જુદા જુદા મહત્ત્વના ખાતા એમના હસ્તક હતા અને ક વર્ગ દરમિયાન કચ્છમાં પાયાના જે કાર્યો થયા એનો ખ્યાલ મેળવવો હોય તો આપણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવા પડે। જુદા જુદા મોટા ડેમો, મધ્યમ કદના સિંચાઈ ડેમો અને નાના સિંચાઈ ડેમો એ પણ ક વર્ગમાં થયા અને ત્યાર પછી મુંબઈમાં દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના થઈ 56ની સાલમાં। એમાં PWD ખાતાના મિનિસ્ટર નિમાયા અને PWD ખાતાએ જે નાગપુર પ્લાન તૈયાર કર્યો એનો પહેલો અમલ કચ્છમાં થયો। 1/5/60ના ગુજરાત રાજ્યની રચના થઈ। ડૉક્ટર જીવરાજ મહેતાના મુખ્ય પ્રધાન પદ હેઠળ જે પ્રધાનમંડળ રચાયું એમાં પણ એ મંત્રી તરીકે ચાલુ રહ્યા। જીતેન્દ્રભાઈ દેસાઈના પ્રધાનમંડળ હેઠળ ફૂલ ફ્લેજ રેવન્યુ મિનિસ્ટરનો ચાર્જ આપ્યો। રેવન્યુ મિનિસ્ટર સાથે કાયદા ખાતું, પોર્ટ ખાતું, પ્રિન્ટિંગ ખાતું એમ જુદા જુદા ખાતાઓ જે બીજા કોઈ મિનિસ્ટરને આપવામાં નહોતા આવ્યા એ બધા જ ખાતાનો હવાલો એમને આપવામાં આવ્યો અને મહેસૂલ મંત્રી તરીકે એમણે કચ્છ જિલ્લાના મહેસૂલને લગતા પ્રશ્નો, ગુજરાતના જુદા જુદા જિલ્લાઓના વર્ષોથી પેન્ડિંગ પડેલા પ્રશ્નો અને ખાસ કરીને પારડીની ઘાસિયા જમીનનો પ્રશ્ન એ એમણે ઉકેલ્યો। એ પારડીની ઘાસિયા જમીનનો પ્રશ્ન જે 30 વર્ષથી પેન્ડિંગ હતો
એ 30 મહિનામાં એમણે ઉકેલ્યો અને જે જમીન વિહોણા આદિવાસીઓ હતા એમને જમીનની સનદ આપવા માટે ભારતના તે વખતના વડાપ્રધાન ઇન્દિરાજી ખાસ પારડી પધાર્યા હતા કે છેલ્લા 47 વર્ષથી જુદા જુદા મહાનુભાવો જુદા જુદા ક્ષેત્રના આગેવાનો ભુજ શહેરના નાગરિકો અને કચ્છના આગેવાનો આ કાર્યક્રમમાં હાજરી આપે છે. એમની પ્રતિમા અને તૈલચિત્ર અને ફૂલહાર કરી અને પોતાની શ્રદ્ધાંજલિ આપે છે. શ્રી લલિતભાઈ કોટકે સૌનો આભાર માન્યો હતો. શ્રીમતી કાજલબેન ઠક્કરે બખૂબી કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. શ્રી હસુ ઠક્કર તથા નિલેશ સોલંકી વગેરેએ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. लोनावाला हिल स्टेशन मध्य श्री कच्छी जैन गुर्जर समाज माटुंगा पाखाड़ी ट्रस्ट द्वारा संचालित नानालाल स्वरूपचंद खंडोर सेनेटोरियम, ज्યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નૈસર્ગિક શાંતિ. સેનેટોરિયમમાં 4, 10, 15 વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા, અદ્યતન રૂમો, એસી, વાઈફાઈ, ટીવીની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજન, બાગ બગીચા, બાળકો માટે રમવાના સાધનો, લાઇબ્રેરીથી સજ્જ. આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો. ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા 807070155571. મુંબઈથી બુકિંગ કરાવવા 8104362390. લોનાવાલામાં 28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.